એક લીલાછમ જંગલમાં નાનો હાથી રહેતો હતો. તેનું નામ હતું ગોલુ. ગોલુ ખૂબ જ ક્યુટ અને ખુશમિજાજ હતો. તે રોજ સવારે ઉઠીને ટ્રમ ટ્રમ અવાજ કરતો અને મિત્રો સાથે રમવા જતો. એક દિવસ ગોલુએ આકાશમાં રંગીન ફુગ્ગા જોયા. લાલ, પીળા, નીલા અને લીલા ફુગ્ગા હવામાં ઉડતા હતા. ગોલુ બહુ ખુશ થયો. તેણે સૂંઢ ઊંચી કરી અને ફુગ્ગા પકડવાનો પ્રયત્ન કર્યો. પણ ફુગ્ગા ઊંચા ઉડી ગયા. ત્યાં નાનો વાંદરો આવ્યો. તેણે કહ્યું, ગોલુ, હું ઝાડ પર ચઢી શકું છું. વાંદરો ઝાડ પર ચઢ્યો અને એક ફુગ્ગો લાવ્યો. પછી નાની ચકલી આવી. તેણે ઉડીને એક ફુગ્ગો લાવી. હવે ગોલુ પાસે ઘણા ફુગ્ગા હતા. ગોલુ ખૂબ ખુશ થયો. તેણે બધા મિત્રો સાથે ફુગ્ગા વહેંચ્યા. બધા હસ્યા, નાચ્યા અને ગાયા. ગોલુએ કહ્યું, મિત્રો સાથે રમવું સૌથી મજા છે. સાંજે સૂરજ ઢળ્યો. ગોલુ મમ્મી પાસે ગયો. મમ્મીએ તેને ગળે લગાવ્યો. ગોલુ ખુશીથી સૂઈ ગયો અને રંગીન ફુગ્ગાના સપના જોવા લાગ્યો.